વિકટ રૂપ નર સંગ બને જી વિકટ રૂપ નર સંગ બને કાટ કાટ રાટ તકટ તકટ મોક ભયકટ લપટ ઝપટ લગ તકટ લલંગ અને ઝટપટ ગાંગે ઉલટ પુલટ કર જંપય ચપટ ચૌટ ગાતી ચપટ ચલમ પર ગાડ જાડ પટક હિરણ કશ્ય પ્રભુ ખટ ખટ ઘટ નક ફટત ગણે ફટ થટ ગસુરાણ પ્રગટ ગટ ભંજન વિકટ રૂપ નર સિંહ બને એ અવતાર ચરિત્રમાં કે તમે લખ્યું છે શું અને મહાત્મા નરસિંહજીએ વર્ણન જ્યાં કર્યું છે वैशाख शुक्ल चौदस विशाल रविनाथ नौत गद संधि काल प्रहलाद कीन करुणा पुकार जा तरद तंब गुरु पर जवाब जा तरद तंब गुरु कमर डाल नर कमर क्रोध कर कर यंग जुग नहीं सखूत वैशाख शुक्ल चौदस विशाल रविनाथ नौत गद संधि काल प्रहलाद कीन करुणा पुकार जा तरद છંદ જ્યાં બોલ્યા રાજભાઈ એમ કહેવાય છે કે સિંહાસનના જે સિંહ છે ને એ ગર્જના કરતા ઊભા થયા અને ઈ ગ્રંથ લઈ અને કવિરાજ આવ્યા છે અને એમના ઘરનાએ કીધું કે દીકરો થાય ને એ કદાચ મારા જેવો નો પણ થાય દીકરો થાય એ મારા જેવો ન પણ થાય અને દીકરાની અવધિ ખોટી હોય તો દીકરો ગુજરી પણ જાય પણ આ એક એવો દીકરો છે કે આ દીકરો યાવત ચંદ્રો દિવાકરો રહેશે આ એક એવો દીકરો છે કે જગતની માલિકા સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી રહેશે એવા ચારણબાણીની જે તાકાત છે બાપા એટલે હું આપને વાત કરું છું કે પ્રવીણ સાગરની માલિકા કેટલા બધી કવિતાઓ છે અત્યારે તો સમય નથી પણ માત્ર મારે વાત એટલી જ કરવી છે કે આજ કૃષ્ણ જન્મ થયો અને એ લોક કવિએ આમ તો હેમુભાઈ છે ને એ કૃષ્ણના કલાકાર હતા આહા એ હાથમ આઠમમાં હેમુભાઈ જે ગવાના સાહેબ હેમુભાઈ ના ગીતો ગવાય ને ત્યારે આપણને આમ થાય કે હવે જન્માષ્ટમી આવે હે અને ઈ હવા હરવા હાથની રે ગુડા રાગની હીરે મોરલની ક્યાં વાગી અને જે હેમુભાઈ ગાતા એ તો અદભુત રીતે કીર્તિદાનભાઈ ને એ બધા ગાશે પણ મારે વાત એ કેવી છે કે વાત છે ને વાર્તા શું કરી શકે વાર્તા હું કરી શકે આ કે છે ને આ વાર્તા કવિરાજ વાર્તા માંડો એ વાર્તા હું કરી શકે ઠાકોર સાહેબ એ વાત હું કેવા જઈ રહ્યું કે આ વાર્તા બધા માંડો તો વાર્તા શું કામ મંડાવતા હતા ચારણો પાસે ક્ષત્રિયો શું કામ વાર્તા મંડાવતા એ જીબાઈ તારા કેટલા એ જન્મની કમાણી નંદરાણી તારા આંગણા રે મારી તારે હુકમે બને છે હાજી જોને હાજી એવા નંદરાણી તારા આંગણા રે ભગત બાપુએ ઠાકોર સાહેબ લખ્યું કે કૃષ્ણ જન્મ થયો ત્યારે થયું શું આજ વાગ્યા છે એ વધાયું કે રાજો ને પાવા રે નંદ બાવાજી ના લેશ મારે માલધારીના ઘરમાં કઈ હાર્મોનિયમ ન હોય માલધારીના ઘરમાં હાર્મોનિયમ ન હોય આ બેન્જોય ન હોય વાયોલિન ને કાંઈ ન હોય એના ઘરમાં તો માલધારી માણસ એટલે એના ઘરમાં પાવા હોય આજ વાગ્યા છે એ વધાયો કે રાજો ને પાવા રે નંદ બાવાજી ના નેશ મારે કૃષ્ણ તોફાન કરે છે અને માં જશોદાજી કૃષ્ણને પકડી લે છે કૃષ્ણને પકડી અને માં ખોળામાં બેસાડે છે જશોદાજી ખોળામાં બેહારી
અનંત કોટી બ્રહ્માંડનો માલિક કૃષ્ણને જોવો હોય તો ગીતા જુઓ. સંજય કહતી કે ગાંજીવતે મહાવીર ખાંડવ પ્રજાર તહા સોનો બખાન મેં તો દેવ દત્ત નાગ કોટા વધે તો લડાઈ મોતે અને ઉતે મેં કે બંધન રૂપાઈ ગયો થાન મેં અર્જુનને કીધું કે અર્જુન લાગો છો કેવો જયથાન દિનામ બહવમ વેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતિ તથા તવામિ નરલોક વીરા વિશંતિ વક્ત્રાણ ભીવી જ્વલંતિ વાયુર્યમોગ્નિ વરુણો શશાંક પ્રજાપતિ સ્તંભ પિતામહશ્ચ. ગીતાકાર લખે છે આવો કૃષ્ણ એને માં ખોળામાં બેસાડી અને કૃષ્ણ વાત માંડું, બેટા હું તને વાર્તા કરું. અને ઠાકોર સાહેબ અમે કાયમ કહું છું કે જે બાળકને માએ વાર્તા નથી સંભળાવી એ માએ બહુ ખોટ કરી છે, બહુ ભૂલ કરી છે. જેને પરિકથામાં નહીં જામે એને કોઈ દી હરિકથામાં નહીં જામે. પરિકથાની વાર્તા માં કહેતી એટલે માએ વાત માંડી, બેટા સાંભળ. અને કૃષ્ણ ખોળામાં ઉગરિયાળા વાળ વર્ણન છે બરદંત કી પંગતિ કુંદ કલિંગ ધરાધર પલ્લવ કોલન કીચ પુલાંત મકેંગન બીચ જગી છબી મોતન માલન મોલન કી અને ગુગરારી લટે લટકે મુખમ ઉપર કુંડલો લોલ કપોલન કી હવે નિવ છાવરી પ્રાણ કરે તુલસી કે બલિ જાવલ લાવન બોલન કી બરદંત કી પંગતિ કુંદ કલિંગ ધરાધર પલ્લવ કોલન કી ઉગરિયાળા વાળ ચંદ્રમાને જેમ તોડી લગાડી દીધો કૃષ્ણના લલાટની માલિપા એવું તેજ. કૃષ્ણ સાંભળ માએ વાત માંડી છે. અયોધ્યામાં મહારાજા દશરથ એને બહુ મોટી ઉંમરે બેટા 4 દીકરા થયેલા. કૃષ્ણને કહે છો અને કૃષ્ણ માની વાત સાંભળે છે. ભગત બાપુએ લખ્યું છે સાંભળે શું તો બાળ રાજા માએ મીઠડી માંડી વાત રે માએ મીઠડી માંડી વાત ગોહિલોનું બિરદ ન્યારું ગંગા જળ કુળ તમારું. મહારાજા દશરથને બેટા 4 દીકરા રામ, એનાથી નાના લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. કૃષ્ણ સાંભળે છે માની વાત. બેટા એને એક સાધુ આવ્યા છે, ઋષિ આવ્યા છે, એને લઈ ગયા છે યજ્ઞની રખવાળી માટે. માં પછી શું થયું? કૃષ્ણ કહે છે પછી બેટા એના લગ્ન થયા, અયોધ્યામાં આવ્યા અને બેટા પછી એને વનવાસ થયો. રામને વનવાસ થયો અને પિતાનું મૃત્યુ થયું. કે માં એમ કેમ થયું? કઈ શ્રવણ પડ્યું એ વાક્ય કે મારો એ રામ ગયો વનવાસ રે રાજાનો પ્રાણ ગયો વનવાસ. ત્યાં તો તૃણ સમા એ એને પ્રાણ છોડ્યા પછી મૂકી જીવનની આશ. બનુ પિતા તો બનુ એવો અને હતો રાજા રામને જેવો. મહારાજનું મૃત્યુ થયું, વનમાં ગયા છે. એના બેટા એમાં સીતાજી એમના સ્ત્રી હારે હતા અને રાવણ આવ્યો અને રાવણે સીતાજીનું હરણ કર્યું. હે કે રાવણે સીતાજીનું હરણ કર્યું. આટલી વાત કૃષ્ણએ સાંભળી. ત્યાં તો બાળ કૃષ્ણ કહે છે આ લક્ષ્મણ લાવ મારું ધન. પોતાનો જૂનો અવતાર ભગવાન રામ અવતાર યાદ આવી ગયો. આ લક્ષ્મણ લાવ ધનુષ. કહેવાનો અર્થ એટલો છે કે વાર્તા પરંપરાની યાદી અપાવે છે. વાર્તા એટલે માનતા હતા કે વાર્તા પોતાની કુળની, પોતાની પરંપરાની, પોતાના સંસ્કારની, પોતાની પરંપરાની બાપા યાદી આપતી હતી. એટલે વાર્તા કૃષ્ણને પોતાનો અવતાર યાદ કરાવી દે. કેટલી વાર્તાની તાકાત હશે, ભગવતી સરસ્વતીની કેટલી તાકાત હશે. પાર્થ સિતાર ધાર ગૌર કિસ